જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ગેસ ચાલુ કર્યા વગર ગણપતિ સ્પેશિયલ ચોકલેટ નારિયેલ મોદક. એના માટે મેં ઓરિયો બિસ્કિટ લીધા હતા અને આ રીતે એનું ક્રીમ કાઢી લીધું અને પછી એને બિસ્કિટના ટુકડા કરી લીધા છે. એમાં મેં કોપરાનું સ્ટફિંગ કરશું આપણે, ચોકલેટ અને નારિયેલ. એનું બહુ સરસ લાગશે ટેસ્ટમાં. અને દૂધ લેશું તો એ પ્રમાણે આપણે બનાવવાના છે મોદક. તો આ મોદક બહુ જ સરસ લાગે છે ગણપતિ બાપાને. તો હવે આપણે એનો પાવડર કરી લઈએ. તો આપણો બિસ્કિટનો પાવડર સરસ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો, એકદમ સરસ થઈ ગયો છે. હવે એને આપણે લોટ બાંધવાનો છે આ રીતે. એમાં આપણે દૂધ નાખીશું. આમાં આપણે કન્ડેન્સ મિલ્ક પણ નાખી શકીએ. 2-3 ચમચી આપણે નાખતા જશું, પછી જેમ જોશે એમ આપણે કરતા જશું. આ રીતે આપણે એને હાથેથી જ કરવાનું છે. તો આ રીતે આપણે મિક્સ કરતા જશું. મેં અડધી વાટકી જેટલું દૂધ લીધું છે. એમાં જે જોશે એ પ્રમાણે આપણે લેશું. આ રીતે આપણે એને સરસ કરી લેશું મિક્સ. અત્યારે થોડું ઓલું સ્ટીકી લાગે છે, પણ પછી એ થોડુંક કડક થઈ જશે. તો આ રીતે આપણે એને તૈયાર કરી લેશું. હવે આમાં આપણે સ્ટફિંગ માટે આપણે બિસ્કિટનું ક્રીમ છે જ, અને એમાં આપણે 2 ચમચી જેટલી આપણે ખોપરા કિસ લેશું. ડેસિકેટેડ કોકોનટ છે, આને પણ આપણે આ રીતે મિક્સ કરીશું. આમાં આપણે પણ કન્ડેન્સ મિલ્ક નાખી શકીએ, પણ બહુ સ્વીટ થઈ જશે એટલે નહીં જ. આ રીતે આપણે મિક્સ કરીશું. અને આમાં દળેલી સાકર પણ નાખી શકીએ આપણે. આ રીતે આને બધું મિક્સ કરી લેશું વ્યવસ્થિત. આ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. આ રીતે આપણે આમ લોટ બાંધી લેશું એનો પણ, અને એના ગોળા વાળી લેશું. હવે આપણે આ રીતે ચોકલેટવાળો લુવો લઈ અને આમી રીતે એમાં ભરી દેશું. પછી એને અંગૂઠાને આમ વચ્ચે ફિંગરથી આ રીતે આપણે ખમકારી અને એમાં આપણે ફિલિંગ ભરી દેશું. આ ઉપરથી વ્હાઈટ લાગે છે એને આપણે બંધ કરી દેશું. આ રીતે ને આપી દેશું ટચ, અને આ રીતે કરી દેશું એટલે આપણા મોદક સરસ તૈયાર થઈ જશે. આ રીતે આમ કરી પેક કરી અને પછી ઓપન કરી લેવાનું છે આપણે. તો જો કેટલો સરસ તૈયાર લાગે છે મોદક. તો આ રીતે આપણે મોદક તૈયાર કરીએ. આ રીતે પણ આપણે કરી શકીએ. એ હાથેથી પણ આપણે મોદક બનાવી શકીએ છીએ. આ રીતે રાઉન્ડ કરી પછી એને આવી રીતે આમ થેપી દેવાનું, પૂડી જેવું બનાવી લેવાનું, અને પછી એમાં આપણે પૂરણ ભરી દેવાનું. હવે એને આ રીતે કરતું જવાનું, આમ બાઉલનો શેપ આપતું જવાનું. અંગૂઠાથી દબાવતું જવાનું અને આ ઉપર લેતું જવાનું. તો આ રીતે પણ આપણા મોદક બની શકે છે.
જો આ રીતે પણ આપણા મોદક સરસ લાગે છે. તો આ રીતે આપણે મોદક તૈયાર કરીએ. તો આપણા મોદક સરસ તૈયાર છે. હવે આના ઉપર આપણે કોપરાની છીણથી આમ ગાર્નિશ પણ કરી આ રીતે લગાવી શકીએ અને આમાં રગદોળીને પણ કરી શકીએ. ડ્રાયફ્રૂટથી પણ આ રીતે કરી શકીએ, પણ બિસ્કિટમાં ટેસ્ટ સારો ના આવે ચોકલેટમાં, એટલે આપણે આ કરી રીતે. તો આ રીતે આપણે ગાર્નિશ કરીએ છીએ. તો આ તૈયાર છે આપણા ચોકલેટ નારિયેલ મોદક. તમે પણ બનાવીને ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે કેવા બન્યા છે. જો તમને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમે ખાસ જરૂર ને જરૂર આ મોદક બનાવજો અને મારો વિડીયો વધુ ને વધુ શેર કરો. બધાને જય શ્રી કૃષ્ણ.